અમદાવાદના નગરજનોને પ્રણામ. આપ સૌનું સ્વાગત છે. આજે બહુ ખુશીની વાત છે. પૂજ્ય ગચ્છાધિપતિ રાજ્ય સુરીશ્વરજી મહારાજ અને પૂજ્ય જૈન મહારાજના આશીર્વાદથી અમદાવાદની અંદર બે અબોલ પશુઓની સેવા અને શુશ્રૂષા માટે બે એનિમલ એમ્બ્યુલન્સનું વધામણાનો કાર્યક્રમ છે અને છેલ્લા 10 દિવસથી આ એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે. સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય, ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એને એની અંદર બીવીએસસી, ડોક્ટર, ડ્રાઈવર અને એલઆઈ ઇન્સ્પેક્ટર 3 વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઇન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે. એમ્બ્યુલન્સ સાથોસાથ આજે બીજો એક બહુ સુંદર વિષય છે. વિરમગામ પાંજરાપોળની 600 એકર ગૌચર ભૂમિ, એ ગૌચર ભૂમિને આખી વિકસિત કરવામાં આવી. કમ્પાઉન્ડ વોલ, તળાવ, દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ઘાસચારાનો ઉગાવો અને ત્યાં 600 અબોલ જીવો રહી શકે એના માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે શેડ નિર્માણ થયો. એનું આજે સાંજે 4 વાગે લોકાર્પણ છે અને એ કાર્યક્રમ પણ અહીંયા અમદાવાદના નજીકના આ વિસ્તારના અબોલ જીવો માટે કામ આવે તેના માટે આ કાર્યક્રમ એમ્બ્યુલન્સની અંદર કેટલા ઓપરેશન થઈ શકે છે ને કયા પ્રકારના ઓપરેશન થઈ શકે? એમ્બ્યુલન્સની અંદર સામાન્ય રીતે અમારો મુંબઈનો અનુભવ છે. મુંબઈમાં અમારી પાસે 11 એમ્બ્યુલન્સ છે. એક એમ્બ્યુલન્સ રોજના 10 ઓપરેશન કરી શકે છે. ફોન કોલ પર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે છે અને મોટા ભાગે આ એમ્બ્યુલન્સ નાના અબોલ જીવો એટલે કે કૂતરા, બિલાડા, પક્ષીઓ એના ઓપરેશન માટે આ નાની એમ્બ્યુલન્સ છે. એનાથી મોટા પશુઓ આવે તો અમારી પાસે જે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે એમાં અમે નજીકની પશુ હોસ્પિટલમાં લઈ જઈએ અને ત્યાં ઓપરેશન કરીએ. એની કેરિંગ કેપેસિટી કેટલી છે? હાઇડ્રોલિક જે એમ્બ્યુલન્સ છે એમાં કયા પ્રકારના પ્રાણી આવી શકે? કેવી રીતે તમે એને લિફ્ટ કરો? શું છે? હાઇડ્રોલિક જ છે. આખી નીચે ઉતરે. મોટા પશુ એટલે કે મોટો બળદ હોય ને, મોટો ઘોડો હોય તો પણ આખો આવી શકે 500-600 કિલો સુધીનો, એટલે આમ તો 1000 કિલો કેપેસિટી. એટલે હાઇડ્રોલિક લિફ્ટ જેવું છે કે આખી લિફ્ટ જ છે. લિફ્ટથી જ નીચે ઉતરે હાઇડ્રોલિક અને એમાં ગાદી હોય ડનલોપની, એના ઉપર જીવ આવી જાય આખો હાઇડ્રોલિકથી ઉતરે. જે એમ્બ્યુલન્સની ટોલ ફ્રી નંબર છે, અમદાવાદી પ્રજાને શું સૂચન કરવા માંગશો? અમારે એટલું જ નિવેદન છે કે આ ટોલ ફ્રી નંબર જે છે અમદાવાદનો, એ ટોલ ફ્રી નંબર ઉપર આપ બધા આપના પાસે એ નંબર રાખો અને તમને ક્યાંય પણ કોઈ ઘાયલ, બીમાર પશુ કે પક્ષી દેખાય તો આ નંબર ઉપર ફોન કરો. અમારી બનતી કોશિશ છે, અમે વહેલામાં વહેલી તકે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચશું અને ટ્રીટમેન્ટ કરશું. શરૂઆત છે, એક એમ્બ્યુલન્સ છે, પહોંચી વળવાની પૂરી કોશિશ કરશું જ. આગળ જતાં ડિમાન્ડ આવશે અને જે રીતે કામ સેવાનું મળશે એ પ્રમાણે એમ્બ્યુલન્સ વધારવાનો પણ અમારો અભિગમ છે. એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 915299 અમદાવાદની એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર 9152990399. એકવાર રિપીટ કરું છું, 9152990399. ઓકે.